आनन्दाम्भोदे स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म सदसदृशशोभाक्षयुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयतु सहि नारायण मुनि भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा। इष्टदेव स्वामीनारायण भगवान आ पाछळ वातो करे छे ने बंद करावो ने। આજે ફાગણવદી પાંચમ રંગપંચમીનો પવિત્ર દિવસ છે। બુધવાર છે 19 તારીખ 2025ની સાલ। સાધી ગામમાં વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હનુમાનજી દાદા અને શ્રી વિઘ્ન વિનાયક દેવ એની મૂર્તિ પ્રતિષ્ઠા પુનઃ ફરીવાર એ પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવનની દિવ્ય કથા યોજાઈ છે। કલાક એક કથાનો બહુ સરસ લાભ લીધો। વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શન સ્વામીએ બહુ ભાવથી કથા કરી। આ કથાના આયોજનમાં જેમના દિવ્ય આશીર્વાદ છે એવા આપણા વડતાલ ગાદીના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, અમારા સૌના આદરણીય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી હરિવલ્લભદાસ પુરાણી સ્વામીના પણ આશીર્વાદ છે ગામને। એમના માર્ગે ચાલી અને આગળ વધતા અમારા મિત્ર સ્નેહી સંત ગુણે સંપન્ન પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજી, આ સભામાં ઉપસ્થિત ખાસ આ પ્રસંગે પધારેલા આદરણીય પૂજ્ય ગોવિંદ સ્વામીજી, સર્વે શ્રીજી મહારાજના લાડીલા શાસ્ત્રી જયેન્દ્ર સ્વામી, હરિવલ્લભ સ્વામી, દેવ સ્વામી, રામ પ્રકાશ સ્વામી વગેરે સૌ સંતો, ઘનશ્યામ ભગત, પંકજ ભગત, વાસુદેવ ભગત, શ્રીજી મહારાજના લાડીલા કથાના યજમાન, પાટોત્સવના મહોત્સવના મુખ્ય યજમાન વાલાજી પરિવાર છે। ગઈકાલે જ હું વડતાલ બેઠો હતો અને વાલાજી પરિવારને ઘનશ્યામભાઈ ખાખરિયાવાળા આવ્યા હતા એટલે એમને યાદ કર્યા હતા। પાટોત્સવના મુખ્ય યજમાન તેમજ સંત પૂજન, યજ્ઞ, આચાર્ય મહારાજનું પૂજન, બધા ઘણા બધા યજમાનો છે। સૌ યશસ્વી યજમાનો, સૌ ભગવાનના લાડીલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। પંકજભાઈ ખાસ પધાર્યા છે, હરિકૃષ્ણભાઈ પધાર્યા છે। બધાએ હરિભક્તોએ બહુ ભાવથી અમને આમંત્રણ આપ્યું હતું એટલે આવવાનું તો થયું જ, પણ મને વાતનો આનંદ એ થયો કે જ્યાં શ્રીજી મહારાજ પધાર્યા હતા એ વાડીનો બધાએ ભેગા થઈને જીર્ણોદ્ધાર કર્યો। ગામની બહાર જે જગ્યા છે આપણી ત્યાં, આ જગ્યા મહાપ્રસાદીની છે। સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધાર્યા હતા એટલે એ જગ્યાએ આ ગામના મોટા ભગતરાજ શિવલાલભાઈ હતા। એમણે બહુ ભાવથી ભગવાન જ્યાં બિરાજમાન થયા હતા સ્વામિનારાયણ, ત્યાં ચરણારવિંદ પધરાવ્યા છે। બહુ ભાવનાવાળા હતા એટલે એમણે આ ગામમાં તો સેવા કરી જ, પણ સત્સંગમાં બહુ સેવા કરી શિવલાલભાઈએ।
કોઈ નામ બોલે ને તો પણ એના જીવને ભગવાનમાં પ્રીતિ થાય એવું આ નામ છે. શું નામ? એમના દીકરા હતા ભૂધરભાઈ. આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનનો સીધો સંબંધ છે. આ ગામ શ્રીજી મહારાજ સાથે જોડાયેલું ગામ છે અને વડતાલ સાથે જોડાયેલું ગામ છે. એટલે ગામે કાયમ યાદ રાખવું કે આપણે વડતાલના છીએ. શું યાદ રાખવું? ફરી એક વખત, કઈ ના છો તમે? વડતાલ જોડે જોડાયેલા. કારણ કે સંપ્રદાય બધે બહુ જગ્યાએ ફાટામાં વેચાઈ ગયો. 20-25 જુદા જુદા પોતપોતાની રીતે ભગત ને ભગવાન બધા થઈ ગયા છે. એટલે આમાં બધું હજુ તો 2 વર્ષ જશે એટલે બધા 20-25 નવા ભગવાન થશે પાછા. એમાં આપણે કઈ ના? વડતાલના. યાદ રાખવું. વડતાલના છે એટલે આ પ્રિયદર્શન આયા, વડતાલના છે એટલે વિશ્વલોપ સ્વામી આયા, વડતાલના છે એટલે આપણે બધા આયા. આમાં કેવું છે, વડતાલ શ્રીજી મહારાજના સંબંધવાળા તો ઘણા ગામ છે. જેમ કે બાજુનું સરસવણી ગામ તો શ્રીજી મહારાજના સંબંધવાળું, ભગવાન પધારેલા. વડતાલના બહુ ગણ્યા ગાંઠ્યા કદાચ એકાદ ઘર હોય તો. કેટલા ઘર છે કોઈને ખબર નહીં. બરાબર. વડતાલનું મંદિર હતું એ કોક બથાટી પડ્યા બીજાએ લઈ લીધું એટલે પાછું પોતાનું કરી લીધું. એટલે એવું થાય. એટલે સંબંધ વડતાલનો હતો. એટલે તમારો સંબંધ સ્વામિનારાયણ ભગવાન જોડે, સ્વામિનારાયણ ભગવાનના પધરાવેલા આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ જોડે, સ્વામિનારાયણ ભગવાનના આચાર્ય ભગવત પ્રસાદ મહારાજ જોડે. રઘુવીરજી મહારાજ અહીં પધાર્યા, ભગવત પ્રસાદ મહારાજ અહીં પધાર્યા, વિહારીલાલજી મહારાજ 4 વખત આ ગામમાં આવ્યા. 147 વર્ષ પહેલા મંદિરનો પાટોત્સવ લખ્યો છે, પણ એની પહેલાથી આ ગામમાં શ્રીજી મહારાજનો સત્સંગ છે. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનની બધી પ્રસાદીની વસ્તુઓ છે. સ્વામિનારાયણ ભગવાન છે એટલે ભગવાનના ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય. પ્રત્યક્ષ બધા દર્શન કરતા, ભગવાનને ભગવાન માની એમનો આશ્રય કરતા અને જીવનું કલ્યાણ કરતા મનુષ્ય દેહની સાર્થકતા થઈ જતી. પણ એ પ્રસાદીના ભગવાન પાસે બધાએ હરિભક્તોએ ચરણારવિંદો લીધેલા. એ ચરણારવિંદ પણ આપણા ગામમાં લગભગ 6ની સંખ્યામાં એ ચરણારવિંદ છે. મેં આજે જઈને દર્શન કર્યા. 6 ચરણારવિંદ છે. એક તો શિવલાલભાઈને આપેલા છે વિહારીલાલજી મહારાજે, સ્વામિનારાયણ ભગવાનના આપેલા ચરણારવિંદ છે. એક ચરણારવિંદ ભગવત પ્રસાદજી મહારાજે પધરાવેલા ચરણારવિંદ છે. એટલે ગામ બહુ ભાગ્યશાળી ગામ છે કે અહીંયા ભગવાન પધાર્યા. અહીંયા સ્વામિનારાયણ ભગવાન જ્યાં બિરાજમાન થયા હતા એ ઠેકાણે શિવલાલભાઈએ સરસ મજાની પાદુકા ભગવાનની પધરાવી છે. ફાગણ સુધી બીજને દિવસે આ ગામમાં સાધીમાં 47ની સાલમાં 1947 વિક્રમ સંવત, અત્યારે ચાલે છે 2081, 2047 ગઈ અને પછીના વર્ષો એટલે કેટલા વર્ષ થયા? 144 વર્ષ. અને એની પહેલા થયેલું આપણું મંદિર 147 વર્ષ થયા મંદિરને. મંદિરનો પણ ભવ્ય ઇતિહાસ છે. આ મંદિર થયું એ એમને એમ નથી થયું. આ મંદિર બહુ પરીક્ષાના અંતે થયેલું છે. આ મંદિર થયું ત્યારે સર સયાજીરાવ ગાયકવાડના રાજમાં આપણું સાધીગામ આવતું હતું. આ મંદિર નહીં થવા દેવા માટે વિધર્મી જે તે વખતના હશે લોકોએ બધાએ બહુ વિરોધ કર્યો કે આ સ્વામિનારાયણનું મંદિર થાય એટલે અહીં તો વાજા વાગે, અહીં તો આરતી થાય, નહીં તો ભલાણું થાય, એટલે બંધ કરાવો. એટલે આપણા મંદિરને બંધ કરાવવા માટે માથાકૂટ થઈ. આગેવાન શિવલાલભાઈએ બહુ ભગવાનને પ્રાર્થના કરી. ખંડેરાવ મહારાજા હતા. ખંડેરાવ મહારાજાનો માણસ આવ્યો,
જોયું કે આ મંદિર ચારે બાજુથી બરાબર પરિણામવાળું છે, માપમાં છે, જેના દસ્તાવેજમાં છે એ પ્રમાણેનું છે, કાયદેસર છે, એટલે એની મંજૂરી આપી. મંદિર થઈ ગયા પછી પણ એટલી માથાકૂટ જે તે વખતે મંદિરની સામે લોકોએ કરી હતી. પણ સાધી ગામના લોકો બહુ બળવાળા હતા, સ્વામિનારાયણ ભગવાનના પક્ષવાળા હતા, એટલે બધા સંતોની આચાર્ય મહારાજના આશીર્વાદથી પક્ષ રાખી અને મંદિર કર્યું હતું. આજે પણ મંદિર સરસ મજાનું છે. સંતોએ તમારા ગામના વખાણ લખ્યા છે, એટલે હું થોડું પેડ લઈને ઊભો થયો. ભક્તો સાધી તણા ભલા ભગવદી. આ પાછળ અવાજ કરે છે, બંધ કરાવો ને. ભક્તો સાધી તણા ભલા ભગવદી, શ્રદ્ધાળુ સેવા વિશે, પૂરા પ્રેમી દિશે, ઉદાર દિલના દાયા ગણાયા દિશે. તમારા વખાણ લખ્યા શાસ્ત્રમાં, તમારા પૂર્વજોના વખાણ લખ્યા છે. આ જુઓ તો ખરા કેટલો મોટો આ દલપતરામે લખ્યું છે. દલપતરામ ડાયાભાઈ કવિરાજ, એમનો લખેલો ગ્રંથ હું વાંચી રહ્યો છું. ભક્તો સાધી તણા ભલા ભગવદી, ભલા ભગવદી ભક્તો. બે ત્રણ ઉપમાઓ આપી. ભક્તો સાધી તણા ભલા ભગવદી, શ્રદ્ધાળુ સેવા વિશે. સેવા વિશે શ્રદ્ધાળુ. ઘણા સેવા આપીએ દે, પેલો કરશે પેલો કરશે, ભાગી જાય. હમણાં મારા કામ છે, ખેતર છે, ઘર છે, ઘરવાળી છે, લગ્ન છે, વ્યવહાર છે. સાધીવાળા એવા નહીં, શ્રદ્ધાળુ. પૂરા પ્રેમી દિશે, ઉદાર દિલના દાયા ગણાયા દિશે. ઉદાર દિલના, લોભી નહીં. ઘરનું પછી કરે, પહેલા મંદિરનું કામ કરે, ધર્મનું કામ કરે, ભજન કરે, ભક્તિ કરે, સંતોની આજ્ઞામાં રહે. ધર્મી મર્મ વિચારનાર વળી તે, ધર્મી મર્મ વિચારનાર વળી તે. ધર્મી, ધર્મવાળા, વિચારવાળા. મને મોટો હાર પહેરાયો ને ત્યારે પાછળ ગણતરી હોય. ખબર પડી? આ સ્વામી આપણને કામ લાગ્યા છે, હજુ કામ લાગવાના છે, અત્યારે કામ લાગે છે, ભવિષ્યમાં કામ, આ બધું વિચારનારા હોય. એમને કઈ મોટો હાર થોડો પહેરાવે છે. કઈ હારા જોયા, રૂપાળા જોયા એટલે મોટો હાર આવ્યો ના? હે પંકજભાઈ, વિચારનારા છે બધા. બધે મોટો હાર નહીં મળતો. મને ખબર છે કેમ, કેવી રીતે આ શું હોય એમ. ધર્મી મર્મ વિચારનાર વળી તે, સત્કર્મી સંપી રહે. તે દિવસે સંપ હતો આ ગામમાં. આજે પણ સંપ છે. અહીંયા બેઠા છે એકલા સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનનારા નહીં, ત્રિકમજી મંદિરને વિશે શ્રદ્ધા રાખનારા પણ અહીં બધા બેઠા છે. રાધા કૃષ્ણ મંદિરને વિશે શ્રદ્ધા રાખનારા પણ બધા અહીં બેઠા છે. મહાપુરુષનું આ ગામ છે. કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું આ ગામ છે. જેણે 16 ભાગવત વિદ્યાપીઠ કરી એનું આ ગામ છે. સામાન્ય નથી આ ગામ. મહાન તત્વચિંતકો જ્યાંથી પેદા થયા, શોલામાંથી, જેમને અતિશય આદરણીય ગણે, શ્રી રમેશભાઈ ઓઝા જેવા મહાન, જેને શ્રીમદ ભાગવતજી ઇદમ, એવા મહાપુરુષોનું આ ગામ છે. સત્કર્મી સંપીને રે આ ગામમાં બધા. ધારો તે સ્થળ ધન્ય ધન્ય ધરણી, એવા જનો જ્યાં રહે. ભક્તો સાધી તણા ભલા ભગવદી, શ્રદ્ધાળુ સેવા વિશે, પૂરા પ્રેમી દિશે, ઉદાર દિલના દાયા ગણાયા દિશે. ધર્મી મર્મ વળી વિચાર કરી તે, ધર્મી મર્મ વિચારનાર વળી તે, સત્કર્મી સંપી રહે. ધારો તે સ્થળ ધન્ય ધન્ય ધરણી, એવા જનો જ્યાં રહે. આ સાધી ગામના મોટા હરિભગત હતા શિવલાલભાઈ.
વડતાલ બધા ગયા છો? કેટલા હરિભક્તો ભાઈઓ બહેનો વડતાલ ગયા છો? બધાય? જ્ઞાનબાગ ગયા છો? કેટલા જણા ગયા છો? મૂકો. જ્ઞાનબાગમાં આ સંપ્રદાયના બે મહાન ભગવાનના સંતો, એક સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને બીજા સદગુરુ નિત્યાનંદ સ્વામી, આ બંને જણાની અગ્નિ સંસ્કારની છત્રી છે. એના દર્શન કર્યા છે બધાએ? કેટલાય કર્યા છે? એ સાધી ગામના શિવલાલભાઈએ બનાવી છે. અને છત્રીનો પાયો, એનો વિચાર એમણે આ ગામમાં નાખ્યો. વિહારીલાલજી મહારાજ જ્યારે અહીં આવ્યા ત્યારે એમને વિનંતી કરી, મહારાજ મારી બહુ ઈચ્છા છે, મહાવિષ્ણુ યાગમાં પધાર્યા એ દિવસે આચાર્ય મહારાજ 17 દિવસ આ ગામમાં રહ્યા હતા. વિહારીલાલજી મહારાજ કેટલા દિવસ? હાથી ઉપર આ ગામમાં સામયું નીકળ્યું હતું. ગામે ગામ જ્યાં જ્યાં પણ સ્વામી નારાયણ ભગવાનના સંતો હતા એને આ ગામમાં બોલાવ્યા હતા. પૂરા 4 મહિનાથી એ ઉત્સવની તૈયારી કરી હતી. મહાવિષ્ણુ યાગની શાસ્ત્રમાં એ લખાયો છે. સંતોને, આચાર્ય મહારાજને ધોતિયા ઓઢાડ્યા, પિતાંબરો પહેરાવ્યા, મહારાજશ્રીની પૂજા કર્યા પછી મહારાજશ્રીના ચરણારવિંદમાં 2000 રૂપિયાનો રોકડાનો થાળ ભરી અને શિવલાલભાઈએ મૂક્યો. જમીન અર્પણ કરી એવું કીધું કે મહારાજ અમારા પરિવારમાં સદાય અખંડ સત્સંગ રે, અમારું ગામ, આ સાધી ગામ સદાય ભગવાનનું ભક્ત બની રહે એવા આશીર્વાદ આપો. અને વિહારીલાલજી મહારાજે આશીર્વાદ આપ્યા. આ જગ્યા છે ને જે તમે બધા કોટ કર્યો, કબજાઓ લોકો કરી જતા હતા, હમણાં શાસ્ત્રી બધું બોલ્યા કે અહીંયા તો આ નાખતા હતા ને પેલું નાખતા હતા ને બધું કરતા હતા, ત્યાં જે કોટ કર્યો ને જે જગ્યા છે ને મહાપ્રસાદીની જગ્યા છે. ગામની બહાર જ્યારે નીકળો ને ત્યારે એને વંદન કરીને નીકળવું, કારણ કે ત્યાં છે મહાદેવજી દાદા છે ને બહુ પ્રતાપી છે. ફાગણ સુધી 7મને દિવસે એમની પ્રતિષ્ઠા થઈ છે. 7મને દિવસે વિષ્ણુ યાગની સમાપ્તિ થઈ અને સમાપ્તિને દિવસે આચાર્ય વિહારીલાલજી મહારાજે શિવેશ્વર મહાદેવજી એમની પ્રતિષ્ઠા કરી. મહાદેવજીનું નામ શું છે? શિવેશ્વર. અત્યારે લખેલું છે ખરું? ના લખ્યું હોય મોટા અક્ષરે લખાઈ દેવાનું. હર હે શિવેશ્વર નામ છો, સુખધામ પૂરણ કામ છો, આવી વશા આ ગામ, સદગુણ ધામ વૃષપતિ વામ છો. શિવેશ્વર મહાદેવજીની સ્તુતિ લખી છે કવિ દલપતરામે. ગંગેશ છો, નાગેશ છો, અસુરેશ તેમ સુરેશ છો, ગુણ ગાય શેષ ગણેશ વળી, ભુવનેશ છો, ભૂતેશ છો. હર હે શિવેશ્વર નામ છો, સુખધામ પૂરણ કામ છો, કૈલાસવાસી શશી પ્રકાશી, વનવિલાસી છો તમે, હરિના ઉપાસી, જગ ઉદાસી, જ્ઞાન રાશી દિલ ગમે, છે રૂંઢ માળા વ્યાગ્ર છાલા, વળી ધર્યા છે વ્યાલને, કરુણા કરી દુઃખ કાપજો, સુખ આપજો સાધી ગામને, સુખ આપજો શિવલાલને. અદ્ભુત સ્તુતિ કરી છે. એકાદ સ્તુતિનો તમને કડી ગવડાવું. બધા સાધીવાળા અહીં બેઠા છે, બધા હરિભક્તોને 12 ગામથી પધારેલા બધા જ ગાઓ. હર હે શિવેશ્વર, હર હે શિવેશ્વર. ફરીવાર હર હે શિવેશ્વર. હું બોલાવું એમ બોલો. હર હે શિવેશ્વર નામ છો, સુખધામ પૂરણ કામ છો, આવી વશ્યા આઠામ, સદગુણ ધામ વૃષપતિ વામ છો, કરુણા કરી દુઃખ કાપજો,
સુખ આપજો સાધી ગામને શિવલાલને. પછી ત્યાં ને ત્યાં હનુમાનજી મહારાજ સ્થાપ્યા. એ જ દિવસે આ મૂર્તિઓની પ્રતિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનના વડતાલ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના કરનારા જે બ્રાહ્મણો ઉમરેઠના હતા એમના વંશજ આજે જે અહીંયા પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા છે, ભરતભાઈ શુક્લ, એમના જ વડીલોએ મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન શંકરની કરીને હનુમાનજી મહારાજની કરી. હનુમાનજી મહારાજનું નામ રાખ્યું છે દુષ્ટ દમન હનુમાનજી મહારાજ. કેવા? દુષ્ટ દમન. બોર્ડ મારજો મોટું. કષ્ટભંજન છે ને એમ કેવા હનુમાનજી મહારાજ. છેક પાદરા આગળથી બોર્ડ મારજો, દુષ્ટ દમન હનુમાન સાધી. દુષ્ટ દમન હનુમાન. હે દુષ્ટ દમન દયાળ હનુમંત સાધી ગામ વિશે વસ્યા અણમાપ પ્રતાપથી સંતોપતો ન રહે કસા. તમારા પ્રતાપથી કોઈ જાતના સંતાપો રહે નહીં. હે દુષ્ટ દમન હનુમાનજી મહારાજ, સાધી ગામ વિશે તમે વસ્યા છો. કેવો પ્રતાપ છે? તો આ પ્રતાપ સાધી ગામમાં રહેલા હનુમાનજી મહારાજનો માપી ન શકાય એવો દુષ્ટ દમન હનુમાનજી મહારાજનો પ્રતાપ છે. લ્યો, તમારે કોઈ જગ્યાએ માથું ઘસવા જવાની જરૂર નહીં. સાધી ગામમાં સામાન્ય ભૂતળી વગેરે અહીં બધો કાર્યક્રમ પૂરો થઈ જાય. સમજ્યા? કોઈ જગ્યાએ બાધા લાંબે લેવા જવાની જરૂર ના પડે. 11 નાળિયેરનું તોરણ કઈ કરવાનું? દુષ્ટ દમન હનુમાનજી મહારાજે કરવાનું. સુખડી ધરાવજો, નાળિયેર વધેરજો, દીવા કરજો, એ હનુમાનજી મહારાજની માનતા કરજો. શનિવારે ત્યાં હનુમાન ચાલીસા કરજો. હનુમાનની જ્યાં હાક વાગે અસુરને ભય ઉપજે, જે તેલ ને સિંદૂર ચડાવે સૌખ્ય તેને સંપજે. કવિ દલપતરામ કે છે ને, કોઈ તેલ ચડાવે, કોઈ સિંદૂર ચડાવે. જય પવન પુત્ર પવિત્ર પૂરા, સૌથી સુરા છો તમે. શ્રી કૃષ્ણના કિંકર ગણીને કીજીએ અર્ચન અમે. હે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના તમે તો ભગતરાજ છો. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણની ધજા પકડીને બેઠા છે ને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનજીના રથ ઉપર. અમે અર્ચન એટલા માટે કરીએ છીએ કે સદાય ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં તમે રહ્યા છો. અરજી સુણી મરજી કરીને કષ્ટજનના કાપજો. ફરી બોલાવું. અરજી સુણીને મરજી કરીને કષ્ટજનના કાપજો. સત્સંગી સૌ પર સ્નેહ રાખી સૌખ્ય સઘળા આપજો. સૌખ્ય સઘળા આપ. હે ભગવાન, અમારી અરજી સાંભળજો. હનુમાનજી મહારાજ, દુષ્ટ દમન હનુમાનજી મહારાજ, બધાયના કષ્ટ કાપજો. અમારા સત્સંગીઓ ઉપર પ્રેમ રાખજો અને અમને બધાય પ્રકારના સુખ આપજો. બોલો, ક્યાંય જવાની જરૂર છે? સાધીમાં કેવા હનુમાનજી મહારાજ બિરાજમાન કર્યા છે. વિહારીલાલજી મહારાજે આ દિવ્ય હનુમાનજી મહારાજને અહીંયા પધરાવ્યા. બધા સંતોને વર્ણીઓને તે દિવસે જમાડ્યા. બધા બ્રાહ્મણોને દક્ષિણા આપી. પૂનમ સુધી અહીંયા આચાર્ય મહારાજ છેક ફાગણ સુધી બીજે આવ્યા અને પૂનમ સુધી અહીંયા રોકાયા. અને પૂનમને દિવસે, ફાગણ સુધી પૂનમને દિવસે અહીંયા મોટો રંગોત્સવ કર્યો છે. રંગ ખેલ કર્યો મહારાજે, નિરખ્યો મળી તે સર્વે સમાજે. સર્વ સત્સંગીને તે કાળે આપ્યું ભોજન તો શિવલાલે. લો, પોતાની પત્નીના જે આભૂષણો હતા એ આચાર્ય મહારાજના ઘરવાળા જે ગાદીવાળા આવ્યા હતા એને બધા આપી દીધા. બધા સંતોને વસ્ત્રો ઓઢાડ્યા, બધા પાર્ષદોને વસ્ત્રો ઓઢાડ્યા. મંદિરોમાંથી બ્રહ્મચારીઓને બધાને બોલાવ્યા હતા. બુરાનપુરથી, વડોદરાથી, ખંભાતથી, જેતલપુરથી, એ બધાને અબોટિયા આપ્યા. ગામના હરિભક્તોએ પણ ભાવ જોઈને ઘર બાકી ના રહ્યું. ઘેર ઘેર સાધીમાં મહારાજે પધરામણી કરી. સાધી ગામ વિશે તે હટાણે
રહ્યા 17 દિવસ એ પ્રમાણે 15 દાડા નહીં 17 દાડા રહ્યા. લ્યો, આ ગામમાં શિવલાલના ભાઈ હતા, એમનું નામ હરિભાઈ હતા, એમના દીકરા હતા મોતીરામ, એમણે પણ ધર્મનું કામ કર્યું. હીરાભાઈ છે ભક્ત પટેલ, તમારા વડીલોના નામ આયા. કાશીભાઈ એ ભક્ત થયેલ, વરદાભાઈ ને ભાઈ ઉમેદ, વેણીભાઈ ગુલાબ ને અભેદ, બાપુ આદિ સતસંગી એવા, સૌએ સારી રીતે કરી સેવા. જ્યાં સુધી રહ્યા આચાર્ય જ ત્યાંય, રહ્યા સૌજન સેવાની માય. ભક્તો સાધી તણા ભલા ભગવદી, શ્રદ્ધાળુ એવા દિશે, પૂરા પ્રેમી દિશે, ઉદાર દિલના ડાયા ગણાયા દિશે. ધર્મી મર્મ વિચારનાર વળી તે, સત્કર્મી સંપી રહે, ધારો તે સ્થળ ધન્ય ધન્ય ધરણી. એવું સાધી કેવું છે? ધારો તે સ્થળ ધન્ય ધન્ય ધરણી, એવા જનો જ્યાં દિશે. બોલો શિવેશ્વર મહાદેવ કી, દુષ્ટ દમન હનુમાનજી મહારાજ કી. આ સાધી ગામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું ગામ છે, વડતાલનું ગામ છે. એટલે બધાએ સંપ રાખી અને સત્સંગ કર્યો હતો અને આજે એ જ પ્રમાણે મંદિરનો જીર્ણોદ્ધાર થયો. મારી બહુ ઈચ્છા હતી કે મંદિરનો જીર્ણોદ્ધાર થાય. મંદિરની અંદર હનુમાનજી ગણપતિ છે, પેસ્તા છે, એની સામેનું દ્વાર થાય. હું અહીંયા 10-10 દિવસ ચિઠ્ઠીમાં રહ્યો છું એટલે મને ખબર છે. 2-4 વખત આપણે ધામધૂમથી સરસ મજાના અહીંયા ભગવાનના જળજીલનીના ઉત્સવ કર્યા છે. મોટા સંતોના આશીર્વાદ છે. હરિચંદાજી શાસ્ત્રી મહારાજ જેવા, નીલકંઠ શાસ્ત્રી અહીંયા બહુ રહ્યા છે. વડીલો વડતાલના મોટા મોટા સંતો, હરિસ્વરૂપદાસ શાસ્ત્રી, કૃષ્ણ જીવનદાસજી શાસ્ત્રી, ચતુર્ભુજ શાસ્ત્રી, શાસ્ત્રી હરિબળદાસજી, શાસ્ત્રી હરિજીવનદાસજી અને બાકી બધા સંતો અહીંયા કાયમ માટે આવતા. વડીલોને વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો પક્ષ હતો, દેવની સાથે જોડાયેલા રહેતા, દેવની સેવા કરતા. ગામમાં બધાએ જમીનો પણ એ વખતે જ્યારે વડતાલનું મંદિર થયું ત્યારથી જમીનો આપેલી હતી. પછી તો ટેનેન્સી એક્ટ આવ્યો એટલે બધાએ પોતે જે ખેડતા એને જમીનો રાખી, પણ દેવની જમીન રખાય નહીં. જેણે રાખી હોય એને ફરીવાર વિચાર કરવો. ભગવાનની જમીન રખાય નહીં, દેવનું દેવત્વ ક્યારેય પોતાના ઘરમાં રખાય નહીં. એટલે વિચાર વળી પુનઃ કરવો, એવી આ 147માં પાટોત્સવ પ્રસંગે તમને અપીલ કરું છું. છેલ્લે ઘણા બધા હરિભક્તો સાધીના છે, ખાસ કરીને જગદીશભાઈ થોમસ્ટન વાળા જે હતા, બધા ભાઈઓ, એમનો બધો પરિવાર ધામમાં ગયો. એમણે બહુ સારી સેવા કરવી. એમને એટલાન્ટામાં મંદિર કરવાનો બહુ ભાવ હતો. સુભાષભાઈ બંનેને યાદ કરું, સુભાષભાઈ ડાયાભાઈ પટેલ અને સુભાષભાઈ મણિભાઈ પટેલ. આ બંને હરિભક્તો અત્યારે શિકાગોમાં જે આપણું મંદિર છે, વિલિંગમાં જે મંદિર હતું છે, ત્યાં ગાડી પણ એમણે પાયાની સેવા કરી અને અત્યારે જ્યાં મંદિર નવું થયું છે ત્યાં પણ એમણે પાયાની સેવા કરી છે. સાધી ગામના હરિભગત અમારા પ્રવીણભાઈ સાહેબને યાદ કરું. સાહેબે વડતાલમાં તો બધાને ભણાવ્યા, પણ એમના દીકરા અત્યારે કેનેડામાં રહી અને બહુ સારી સેવા કરે છે. મંદિરના પ્રમુખ તરીકે અત્યારે સેવા કરે. શું નામ? ધવલ પટેલ. હા, સોરી, ધવલ છોકરો બહુ ડાયો, બહુ વ્યવસ્થિત રીતે સારી સેવા કરે છે. અને અમારા ધર્મપ્રિયદાસજી સ્વામી, જોગી સ્વામી, એમના શિષ્ય બાલ મુકુંદ સ્વામી સાથે એમને બહુ હેત, જોગી સ્વામી જોડે વડતાલમાં, એટલે કાયમ એમને ત્યાં આવતા. હરિભક્તો તો બધા બહુના મને સ્મૃતિઓ થાય છે. છેલ્લે અમારો ભગત ધામમાં ગયા. શું નામ? કમલેશ ભગત, જે ભજન કરાવતા, જે મૃદંગ વગાડે, જે કીર્તનો બોલાવતા, જે ઓત્સવનું ભજન કરતા, મને બધું યાદ આવે છે. આ બધું જ સ્વામિનારાયણ ભગવાનના રાજીપાનું ફળ છે. ઘણો બધો ટાઈમ થયો છે. ભગવાનને પ્રાર્થના કરું આ ગામમાં અખંડ સત્સંગ રહે એવી મહારાજ કૃપા કરજો. વડતાલનો સત્સંગ રહે એવી મહારાજ કૃપા કરજો. કાલે આચાર્ય મહારાજ આવે છે ને તો બધા આમ ના બેસતા, હાથ જોડીને બેસજો. આમ મહારાજ આગળ હાથ જોડીને પ્રાર્થના કરજો. કોઈને મહારાજ સત્સંગ રહે. બસ વડતાલના રહીએ આપણે. વડતાલના હરિકૃષ્ણ મહારાજની આપણને ઓળખાણ રહે. ક્યારેય લક્ષ્મીનારાયણ દેવની નિષ્ઠા ના છૂટે, વડતાલની પૂનમ ના છૂટે. હરિજયંતિ હોય ત્યારે કલાલી જઈએ, હરિજયંતિ હોય ત્યારે વડતાલ જઈએ, એકાદશી કરીએ.
અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ, બસ આટલું કરીએ ને, ધર્મનું પાલન કરીએ, જ્ઞાન રાખીએ, અમરીશ, ધ્રુવ અને પ્રહલાદ જેવો આપણને વૈરાગ્ય થાય, રાજા હોવા છતાંય આપણે સમજણવાળા થઈએ, શિવલાલભાઈ જેવી સમજણ આવે, અને સ્વામિનારાયણ ભગવાનનો અતિશય બધાને મહિમા સમજાય. ભગવાનના અવતારો રામ, કૃષ્ણ, નૃસિંહ, મચ્છ, કચ્છ, વરાહ ભગવાનના અવતારો, ભગવાનના મોટા થઈ ગયેલા ભક્તો, એનો બધાનો આપણને મહિમા સમજાઈ જાય, આપણા જીવનું કલ્યાણ થઈ જાય, મનુષ્ય દેહ સાર્થક થઈ જાય. સૌએ સેવા કરીએ, બધાને ધન્યવાદ. નવી સેવા કરે છે બધાને પણ બહુ હૃદયથી ધન્યવાદ. હિરેને જે 4,21,000 કેવી જે કેતને જે સેવા કરી છે, નરેન્દ્રભાઈના પરિવારમાં બધાએ જે બહુ ભાવ રાખીને સેવા કરે છે, બધાને ખૂબ હૃદયથી ધન્યવાદ પાઠવી શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને વિરમું છું. સહજાન સ્વામી મહારાજ.